સમાચાર સુરેન્દ્રનગરથી મળી રહ્યા છે, જ્યાં વઢવાડમાં મહારાણા પ્રતાપની જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં મોટી સંખ્યામાં આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। 486મી જન્મ જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। ક્ષત્રિય સમાજના આગેવાનો, યુવાનો તેમજ વિવિધ સમાજના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। મહારાણા પ્રતાપની પ્રતિમાને ફુલાર પહેરાવી તેમના શૌર્ય, સ્વાભિમાન અને રાષ્ટ્રપ્રેમના આદર્શને પણ યાદ કરવામાં આવ્યો હતો। મહારાણા પ્રતાપના જીવનમાંથી પ્રેરણા લઈ સમાજમાં એકતા અને ગૌરવ જાળવવાનો સંકલ્પ પણ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગર મનપાના મેયર, ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન પણ હાજર રહ્યા હતા। તેમણે 20 લાખના ખર્ચે મહારાણા પ્રતાપની નવી પ્રતિમા સ્થાપવાની પણ જાહેરાત કરી। આગામી વર્ષે મહારાણા પ્રતાપની જન્મ જયંતિની ઉજવણી નવી પ્રતિમાના સ્થળે યોજવામાં આવશે। આજે મહારાણા પ્રતાપની 486મી જન્મ જયંતિ નિમિત્તે આપણે એમને અહીંયા વંદન કરવા આવ્યા છીએ। આપને ખ્યાલ છે કે મહારાણા પ્રતાપ એક એવું વ્યક્તિત્વ હતું જે ફક્ત હિન્દુસ્તાન નહીં પણ એવું કહેવાય છે કે ઇન્ટરનેશનલ લેવલનું સાહેબ એક એવો વીર પુરુષ હતા કે આપને ખ્યાલ છે કે જે માણસે પોતાનું સ્વમાન, રાષ્ટ્ર સ્વાભિમાન અને પોતાના ગૌરવ માટે સાહેબ વર્ષો સુધી જંગલની અંદર રહીને ઘાસની રોટી આવી અને સાહેબ તમને કષ્ટ ભર્યા છે, પણ એ માણસ જેને હિન્દુસ્તાનના બાદશાહે કીધું હતું તમે ખાલી મને એક ખાલી શરણે આવી જાઓ એટલે અડધું હિન્દુસ્તાન તમને આપી દઉં, પણ છતાં જે માણસ પોતાના સ્વમાન ખાતર સાહેબ નહીમાં નથી, શૌર્ય, વીરતા અને રાષ્ટ્ર ભાવનાનું પ્રતીક એવા મહારાણા પ્રતાપજીની 486મી જન્મ જયંતિ નિમિત્તે જે ક્ષત્રિય સમાજ દ્વારા સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું અને ગ્રામજનોની પણ એવી માંગ હતી કે મહારાણા પ્રતાપજીની સુંદર પ્રતિમાનું ક્યાંક નિર્માણ કરવામાં આવે, એટલે આ માંગને ધ્યાનમાં લઈ અને એનટીએમ સ્કૂલ પાસે એક ભવ્ય પ્રતિમાનું ટૂંક સમયમાં અનાવરણ કરવામાં આવે છે। આશરે 20 લાખના ખર્ચેનું સ્ટ્રક્ચર ઊભું કરવામાં આવે છે અને ભવ્ય પ્રતિમા સુરેન્દ્રનગર વાસીઓને ટૂંક સમયમાં જોવા મળશે।